સુરત શહેરમાં ચોમાસા પૂર્વે વરસાદી પાણી ભરાવાની સમસ્યા અટકાવવા મનપા તંત્ર એક્શનમાં આવ્યું છે। ખાસ કરીને ઉધના ઝોનમાં પાણીના નિકાલને સુચારુ બનાવવા માટે ખાડીઓની સફાઈ કામગીરી તેજ કરાઈ છે। તે સુરત નવસારી રોડ પર આવેલા જીવનજ્યોત ખાડી ખાતે મનપા કમિશનર સહિતના અધિકારીઓ સંયુક્ત સાઇટ વિઝિટ કરી કામગીરીની સમીક્ષા કરી હતી। સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે મનપા દ્વારા ખાડી સફાઈ અભિયાન હાથ ધરાયું છે। સુરત નવસારી રોડ પર આવેલા જીવનજ્યોત ખાડી પાસે મનપા કમિશનર અને ઝોનલ ચીફ અધિકારીઓના સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ખાડીમાં વર્ષોથી જમા થયેલા કાદવ અને સિલ્ટને દૂર કરવા માટે પોકલેન ફ્લોટિંગ મશીનરીનો ઉપયોગ કરાઈ રહ્યો છે। કાંકરા ખાડીમાંથી સિલ્ટ દૂર કરવાની કામગીરી હાલ તેજ ગતિએ ચાલી રહી છે। અધિકારીઓ સ્થળ પર જઈ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, સફાઈ કામગીરી અને મશીનરીની કામગીરી અંગે સમીક્ષા કરી હતી। ખાસ કરીને ઉધના ઝોનમાં પાણી ભરાવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગોતરા આયોજન કરાઈ રહ્યું છે। મનપા તંત્રનો દાવો છે કે ચોમાસા પહેલા ખાડીઓની સંપૂર્ણ સફાઈ પૂર્ણ કરીને શહેરમાં વરસાદી સ્થિતિને પહોંચી વળવા પૂરની તૈયારી કરાશે।